ક્ષત્રિય સમાજની અહીંયા આપણે દોલતરામ બાપુ બેઠા હોય, દાસ બાપુ બેઠા હોય, શક્તિભાઈ બેઠા હોય, અમિતભાઈ ચાવડા, મુકુંદ વાસનિક સાહેબ અને શોભાનીબેન યાદવ સાહેબ બેઠા હોય છે. દિલ્હીનું નેતૃત્વ આવ્યું હોય અને તમે બધાએ ચૂંટીને બેનને દિલ્હી મોકલ્યા હોય અને આપણે ક્ષત્રિય સમાજની જય બરાબર દિલ્હીના અવાજ સુધી ના પહોંચાય તો આવેલું શું કોમનું? બરાબર ને? બોલો ક્ષત્રિય સમાજની સદારામ બાપુની, દોલતરામ બાપુની. વાહ ભાઈ વાહ. આજે ઠરાવ 1 મળો છું. ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજિત જ્યારે ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ જ્યારે એકત્રિત થયો હોય ત્યારે આપણા સમાજમાં ઘણી વખત આ સરકારોએ અને ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ઓબીસી સમાજમાં અન્યાય કરવામાં ક્યાંય કચાશ છોડી નહીં. એટલે સમસ્ત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા પ્રગતિ મેદાનમાં એક મોટું સંમેલન બોલાવવામાં આવ્યું. મંડળ પંચની અસ્તિત્વમાં આવ્યું ત્યારે 82 જ્ઞાતિઓ ઓબીસી સમાજમાં હતી. તેના 52% વસ્તી અંદાજોમાં આવી હતી અને 27% અનામત 1993 ગુજરાત સરકારમાં ઇન્દિરા શાહની વર્ષ ભારત સરકાર ચુકાદામાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક રાજ્યોને કાયમિક ધોરણે પંચ નિમવાનો આદેશ કર્યો હતો અને ચોક્કસ માપદંડોના આધારે ઓબીસી સમાજમાં નવી જાતિ ઉમેરાયેલા માપદંડો પરિપૂર્ણ ન કરતી હોય તેવી જાતિઓને બાદ કરવી અને ગુજરાત સરકારે 85માંથી નવી 64 જ્ઞાતિઓ ઉમેરી અને ટોટલી 146 જ્ઞાતિઓને સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ 52% વસ્તી હોય વધારો કર્યો નથી અને ભારત સરકારે EWS 10% અનામત આપી 50%ની મર્યાદા લાગુ કરી. તેમાં અમને વાંધો કોઈ નથી, પણ તેની ઓબીસી વસ્તી આધાર ગણતરી કરી વસ્તીના ધોરણે અનામત આપવી જોઈએ કે નહીં? અનામત આપવી જોઈએ કે નહીં? અમારી માન્ય દિલ્હીનું નેતૃત્વ જો બેઠું છે એમને વિનંતી છે કે આ અનામતનો જે અમારો મુદ્દો છે એ દિલ્હી સુધી પહોંચાડવામાં આવે. સદર ઠરાવ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ બાબતે લોકસભામાં ચર્ચા વિચારણા કરવામાં આવે. સંમેલન સર્વાનુમતે કરવામાં આવે. રોહિણી પંચનો જે અહેવાલ આવ્યો એને સરકારને વિનંતી કરો કે રોહિણી પંચના અહેવાલને પ્રજા સમક્ષ મૂકવામાં આવે. અમને 146 જ્ઞાતિઓ આપી, અમને વાંધો નથી, અમને 1% વાંધો નથી, 6 આપી, પણ 27% ને 54%, 27% અનામત ને 54% વસ્તી, એમાં 47 જ્ઞાતિનો ઉમેરો જ્યારે કરવામાં આવ્યો ત્યારે એમાં ઉમેરો કરવામાં આવ્યો નથી. એટલે અમારો હક અને અધિકાર જે છે એ સરકાર અમને પરત આપે. આજની આ ક્ષત્રિય સંમેલનમાં ઠરાવ આજની પ્રજા સમક્ષ મૂકું છું અને આ અમારું મવડી મંડળ છે, અમારા ઉત્તર ગુજરાત ઠાકોરોનું ધ્યાન લે એવી વિનંતી કરું છું. ચંદનજી ભાઈએ જે ઠરાવ મૂક્યો એમાં આપણે બધા જ બે હાથ ઊંચા કરી અને ટેકો આપીશું.